હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આ ઉત્તરાયણ ઉપર ઠંડીમાં ખાવાની મજા આવે તેવી અને શરીરને ગરમાહટ આપે એવી આ પ્રોટીનથી ભરપૂર સુખડી બનાવશું. આ સુખડી કોઈપણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર બનાવશું, જેથી આ સુખડી વ્રત કે ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકાય, તહેવારોમાં પણ બનાવીને ખાઈ શકાય છે. તો આ સુખડીને આપણે ચીક્કીના બદલે પણ સર્વ કરી શકાય. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. એક પણ જાતના લોટનો ઉપયોગ કર્યા વગર સુખડી બનાવશું. તો લોટના ઓપ્શનમાં મેં અહીંયા સિંગદાણા લીધા છે. તો આ રીતે માંડવીના દાણા લીધા છે 1 કપ જેટલા, અને સામે સરખો જ ગોળ 1 કપ દાણા હોય તો 1 કપ જેટલો ગોળ અથવા એનાથી થોડો ઓછો લઈ શકાય. સાથે 3 ચમચી ઝીણું ટોપરાનું ખમણ લીધું છે. તો હવે આપણે એક કડાઈમાં દાણાને શેકવાના છે. દાણાને આપણે જ્યાં સુધી એના ફોતરા ન નીકળવા માંડે ત્યાં સુધી દાણાને 6 થી 7 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને શેકવાના છે. આ ઉત્તરાયણ પર ઠંડીમાં ખાવાની મજા આવે અને શરીરને ગરમાહટ આપે એવી આ સુખડી બનાવી તો તમે બીજી બધી ચીક્કી ભૂલી જશો. અને આ સુખડી છે એ તમે વ્રત કે ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકાય, જ્યારે કોઈ તહેવાર આવે ત્યારે પણ બનાવી શકાય. તો 5 મિનિટ પછી જોઈએ તો દાણામાંથી ફોતરા હજી નીકળતા નથી. તો ફરી 2-3 મિનિટ માટે આ દાણાને શેકી લેવાના છે. તો આ સુખડી છે એને આપણે ચીક્કીના બદલે પણ સર્વ કરી શકાય. ચીક્કીના ઓપ્શનમાં આ સુખડી ખૂબ જ સરસ લાગે છે. તો 7 મિનિટ પછી તમે જુઓ તો દાણામાંથી ફોતરા નીકળી રહ્યા છે. તો હવે આપણે એક નેપકિનની મદદથી આ દાણામાંથી બધા જ ફોતરા કાઢી નાખશું. તો આ રીતે દાણાને નેપકિનમાં એક ધારા આ રીતે ચોરવાથી દાણા છે એમાંથી ફોતરા નીકળી જાય છે. જો તમે ક્યારેય આવી રીતે આ સુખડી ન ટ્રાય કરી હોય તો ખાસ આ ઠંડીમાં આ સુખડી જરૂરથી ટ્રાય કરી જોજો. અને ઠંડીમાં આ સુખડીનો રોજ એક ટુકડો ખાઈ લેવાથી શરીરને ખૂબ જ એનર્જી મળી રહે છે અને ખૂબ જ પ્રોટીનથી ભરપૂર આ સુખડી બને છે. બાળકોને રોજ એક ખવડાવવામાં આવે તો બાળકોની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સિંગદાણાને આપણે બદામની સાથે પણ સરખાવી શકાય, કેમ કે જેટલા બદામમાં પ્રોટીન હોય છે એટલું જ દાણામાં પ્રોટીન હોય છે. તો 1 કપ જેટલા સિંગદાણા શેકાઈ અને ફોતરા નીકાળી અને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે આ દાણાને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સરને પલ્સ મોડ ઉપર ચલાવતા જઈ અને દાણાનો આ રીતે આપણે ફાઇન પાવડર બનાવવાનો છે. આ રીતે પાવડર તૈયાર કરશું. આ પાવડરમાં તમે ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ્સને દાણા સાથે શેકી અને ઉમેરી શકાય છે. તો હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકશું. ઘી ઉમેરવાથી સુખડી એકદમ પોચી બને છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ ફ્લેવરવાળી બને છે. તો હવે આપણે ગોળ ઉમેરશું. મેં અહીંયા દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. તો હવે આપણે ગોળમાં કોઈ પણ જાતનો પાયો લેવાનો નથી. ગોળને 2 થી 3 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ગોળને આપણે ઘી સાથે સરસ એકરસ કરવાનો છે અને મેલ્ટ કરવાનો છે. ગોળ છે એ આ રીતે સરસ મેલ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરશું. વધારે પડતો મેલ્ટ નથી કરવાનો, નહીંતર સુખડી છે એ વધારે કડક બને છે. તો આ સ્ટેજ ઉપર આપણે હવે ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરશું. મગફળીમાં ઘણું બધું પ્રોટીન હોય છે. મગફળી પાચન તંત્ર માટે ફાયદાકારક છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 જ મિનિટમાં ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે દાણાનો પાવડર ઉમેરી દઈએ અને ત્યાર પછી 2 થી 3 ચમચી જેટલું ઝીણું ટોપરાનું ખમણ છે એ ઉમેરી દેવાનું. તમે અહીંયા 2 ચમચી જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. મિલ્ક પાવડરથી સુખડીની એકદમ રિચનેસ વધી જાય છે અને માવા જેવું ટેક્સચર આવે છે અને ખૂબ જ સારી બનશે. તો અને એલાયચીનો પાવડર ઉમેરી શકો છો એક્સ્ટ્રા ફ્લેવરિંગ માટે. તો એકદમ સરસ રીતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની
અને ગોળ સાથે એકદમ સરસ રીતે દાણાને મિક્સ કરી લેશું. અને હવે આપણે આ મિક્સર એક પ્લેટમાં ઢાળી દેવાનું છે. તો આ રીતે પ્લેટમાં મિક્સર છે એ ઢાળી અને વાટકીમાં પાછળની બાજુ ઘી લગાવી અને એક સરખી રીતે ફેલાવી દેશું, જેથી કરીને સુખડીના પીસ એક સરખા અને સરસ થશે. તો આ રીતે વાટકાની મદદથી આપણે બધી સાઈડ એક સરખી રીતે સુખડીને પ્રેસ કરશું. તો તૈયાર છે ઉત્તરાયણ ઉપર અને ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી એકદમ સરસ કોઈ પણ લોટના ઉપયોગ કર્યા વગર બનતી પ્રોટીનથી ભરપૂર ગુજરાતીઓની લોકપ્રિય મીઠાઈ સુખડી અથવા તો સિંગ પાક બનીને બિલકુલ તૈયાર છે. તો હવે આપણે બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરશું. આ સુખડી વ્હાઈટ બનતી હોય છે, તો વ્હાઈટ સુખડી હોવાના લીધે જો આપણે અહીંયા સુકાયેલા રોઝ પેટલ્સ ઉમેરશું અને પિસ્તાથી ગાર્નિશિંગ કરશું તો એકદમ બજારની મોંઘી મીઠાઈ હોય એવો જ લુક આવે છે અને સ્વાદ પણ મોંઘી મીઠાઈ જેવો જ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને હેલ્થ માટે ખૂબ જ એટલે ખૂબ જ બેનિફિશિયલ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુખડી બનીને તૈયાર છે. તો આ રીતે આપણે ગાર્નિશિંગ કરી અને ચપ્પુની મદદથી આ સુખડીમાં કાપા પાડી લેવાના. તો સુખડીને કાપા પાડી અને પછી આપણે આ સુખડીને 15થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર સેટ થવા દેશું, જેથી સુખડીના એક સરખા પીસ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે ચપ્પુની મદદથી એકદમ આસાનીથી આ ચપ્પુ ઇન્સર્ટ થાય છે 10 મિનિટ પછી. તો કાપા કરી લેશું અને ફરી આપણે 15-20 મિનિટ માટે સેટ થવા દેશું અને પછી આના પીસ કરી અને ડબ્બામાં ભરી દેવાના છે. તો આ ઉત્તરાયણ ઉપર ચીક્કીના ઓપ્શનમાં જો તમે આ રીતે આ સુખડી બનાવી લીધી તો બધા ખૂબ જ વખાણ કરશે અને એકદમ નવી જ વેરાયટી લાગે છે. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. કોઈ પણ તહેવાર ઉપર કે શુભ પ્રસંગમાં કે મહેમાન આવે ત્યારે અથવા તો જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ સુખડી ચોક્કસથી કરવા જેવી છે. ખૂબ જ સરસ બનશે. તો ફ્રેન્ડ્સ, આજની આ હેલ્થી ટેસ્ટી રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.